વેલકમ ટુ પટેલ બ્લોગ્સ. તમને ખબર હશે કેટલા સમયથી આપણે આવતા નથી, પણ આજે એક સમયની ઘડી, અંતિમ ઘડી એવી આવી ગઈ છે કે મારે તમારી સમક્ષ રજૂ કરવું પડે એવી જ છે. તમે લોકો બ્લોગ જોવો ના જોવો, કાં તો રાહ જોઈતા હોય, બધાને શુભેચ્છા પાઠવું છું કે મારી રાહ જોઈતા હોય વિડીયોની. અને ઘણા સમય બાદ, લગભગ 4 મહિના બાદ હું ફરી રિટર્ન થયો છું. ત્યારબાદ મેં એક રીએન્ટ્રી પણ માર લીધી છે. એનો પણ વિડીયો હું નેક્સ્ટ ટાઈમ સમય મળશે તો કરીશ. હવે બહુ ઈચ્છા નથી, પણ અત્યારે જે તકલીફ છે એના કારણે કહું છું કે કોઈ એજન્સી કે કોઈને પણ આ લાગુ નથી પડતું. ખાલી એ લાગુ પડે છે જે લોકો ફોરેન આવવાવાળા છે એના માટેની આ વાત છે, કે જે લોકો ઇન્ડિયા છોડીને બહાર જવાના છે કોઈ પણ દેશમાં. હું ઇઝરાયલમાં છું, બધાને ખબર છે કે પટેલ ઇઝરાયલમાં છે. હું અત્યારે રશિયાનું બહુ ચાલી રહ્યું છે. રશિયા છે, યુક્રેન છે, યુરોપ છે, પોલેન્ડ છે, અત્યારે આયર્લેન્ડના નામે બી બહુ ફ્રોડ ચાલે છે. ગમે તેના વિઝા હોય XYZ. પણ મારી જે કહાની છે લંડનની, જે રીતના મેં સાહસ કર્યો, મેં ફસાયો, તો મેં આ સ્ટેપ નહોતું લીધું. પણ અત્યારે મારા ફોલોવર્સમાંથી કોઈ એક ફોલોવર્સનું અચાનક મૃત્યુ થયું છે, અને એ મૃત્યુનું કારણ મારી સામે જો એની મિસિસે મારી સામે એક જાહેર કર્યું છે. તો આજે વિડીયોના માધ્યમથી જે હકીકત છે તમને જણાવવા માગું છું કે દરેક લોકો પોતાના વતન છોડીને બહાર આવીને પૈસા કમાવા માગતા હશો. ભલે વિડીયો લાંબો થાય પણ આખી વાત જાણજો, તમારા માટે જરૂરી છે. જે લોકો બહાર આવવાના, ઇન્ડિયા છોડીને બહાર કામ કરવા આવવા માટે ઉત્સાહિત છે, અને જે આવવા માટે એમ પેલું શું કહેવાય કે મહેનત કરી રહ્યા છે, એના માટે છે. કે એક સમયે મેં પણ હતો, એમાં ગણતરી થતી હતી. આજે મારા વિડીયોના માધ્યમથી મેં એટલે જ વિડીયો બનાવું છું. મેં મારા જૂના વિડીયો તમે જોઈ શકો છો કે એમાં મારા વિડીયોમાં એ જ લખેલું હશે કે ભાઈ મેં એટલે જ તમને હેરાન નથી કરતો કે તમે મને એક મેસેજ કરો, એક કોમેન્ટ કરો. કોઈ ફોલોવર્સ મને એવું કહી દે, મારા લગભગથી લગભગ જે હોય તે 1000 હોય, 900 હોય, 1000ની ઉપર હોય ફોલોવર્સ, મેં કોઈ દિવસ જોયા નહીં. જે કંઈ હોય, પણ કોઈના વોટ્સઅપ પર મેં રિપ્લાય ના આપ્યો હોય, મને ખાલી એક કોમેન્ટમાં એક માણસ કહેજો કે મેં આ તારીખે રિપ્લાય આપ્યો, તો મને સ્ક્રીનશોટ મોકલો, પટેલભાઈ મને રિપ્લાય નથી આપ્યો, તો હું એને કહી દઈશ કે ભાઈ સોરી, કદાચ રહી ગયું હોય. બાકી જેમ બને એમ જાણી જોઈને આપણાથી એવી ભૂલ થઈ નથી. મારા સબાદ મીન્સ કે અમારા અહીંયા ઇઝરાયલમાં સબાદ કહેવાય, રજાના દિવસે અમે બધાને કોમેન્ટના જવાબ આપ્યા જ છે. હવે હકીકત એવી છે કે એક માણસ મારા વિડીયો જોઈને એને થોડુંક ઇન્ફ્લુઅન્સ થયો હતો, અને એ જોઈને મારા કોન્ટેક્ટમાં આવ્યો હતો. મારા એરિયાનો જ માણસ છે, વડોદરા વિસ્તારનો માણસ છે, વડોદરા જિલ્લાનો માણસ છે, કરજણ તાલુકાનો માણસ છે. એટલે અમારો વિસ્તારનો માણસ છે. એટલે મને જે દુઃખ થયું, ખરેખર આ વિડીયોના હું દૂર જ થઈ ગયો હતો આનાથી. કારણ કે અહીંયા આગળ 12 કલાકની જોબ, વિડીયો બનાવો, પાછા બધાને જવાબ આપવા, જેમ જૂના ફોલોવર્સ હતા એ બધાનું જવાબ તો આપતો હતો. પણ હવે મારે પાછું એટલે ચાલુ કરું, મને થોડુંક હવે તાકાત એટલે મળી કે એક ભૂલ એ થઈ ગઈ, મારાથી નથી થઈ, પણ મારા જે વિડીયો બનાવવાથી કદાચ થઈ ગયું એ ભૂલમાંથી. તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો કે મારી ભૂલ છે કે શું છે, એ તમારે જણાવવાનું છે, બરાબર. હકીકત એવી હતી, મેં વિડીયો ઇન્ફ્લુઅન્સમાં બધા એમાંથી ઇન્ફ્લુઅન્સ થાય, મતલબ કે જાગો, અને તમે કઈ જગ્યાએ જવાય, કઈ જગ્યાએ ના જગ્યાએ, આ કન્ટ્રીમાં આટલો સેલરી છે, આ છે, તે છે. હું જે જગ્યા પર કામ કરું છું તે આટલો સેલરી છે, તે આવવા માટે હું બધાને હેલ્પ કરતો હતો. અને હેલ્પમાં એવું હતું કે હું પૂરેપૂરું તમને પ્રોત્સાહન આપતો હતો. આ રીતના ફાઇલ સબમિશન કરવાની, આ રીતના PCC કરાવવાનું, આ રીતના ડોક્યુમેન્ટ સબમિશન કરવાના, આ રીતના તમારું મેડિકલ થાય. પહેલેથી છેલ્લે સુધી હું તમને સપોર્ટ કરતો હતો. તમારા હાથમાં વિઝન ટિકિટ આવ્યા પછી પૈસા ભરવાના હતા. ધીસ ઇઝ ફાઇનલ. ઓકે. ત્યાર પછી આઉટકમ ને ઇન્કમ, એમાં એ વસ્તુ એવી આવતી હતી કે આઉટપુટ મને જે મળતું હતું ને એમાં ઇન્કમિંગ વધારે હતું. મીન્સ એમાં એવું હતું કે આપણી પાસે છે ને 100 જણ આવે ને ક્વેશ્ચન કરવા, એમાંથી 10 જણ નેગેટિવ આવે, 50 જણ પોઝિટિવ આવે, કાં તો 50 નેગેટિવ આવે, એમાંથી ખાલી 5 જણ નેગેટિવ આવે. એ રીતના ચાલ્યા કરતું હતું. પણ અત્યારે હકીકતની વાત એ છે કે જે માણસે અત્યારે હાલમાં મને જે ફાઇલ આપી હતી, ફાઇલ આપ્યા પછી, ફાઇલ મને આપી હતી મીન્સ કે હું એજન્ટ નથી, મને ફાઇલ નથી આપી. મીન્સ કે મારા વિડીયો જોઈને જે ઉત્સાહિત થયો હતો તો મેં એને ખાલી આંગળી કરી હતું. તમને ખબર છે, રામાયણ તમે વાંચ્યું હશે, ગીતા, ભગવદ્ ગીતા વાંચી હશે, એમાં છે આંગળી કર્યાનું પૂન છે. આંગળી કર્યાનું પૂન હોય, તમે કોઈ પણ ગાંડા માણસને કે ગયડા માણસને રસ્તો બતાવો ને, એનું પૂન હોય.
કે ભાઈ આ જગ્યાએ જા તારું કામ થઈ જશે. તો એ મેં રસ્તો બતાવ્યો હતો. એટલે એનું કામ ત્યાં આગળ એવું હતું કે 1 રૂપિયો નહોતો ભરવાનો. જે મેં જેના થ્રુ આવ્યો એની વાત કરું છું. હાથમાં મેડિકલ થાય, ત્યાર પછી ડોક્યુમેન્ટનું ભૂલી જાઓ, ડોક્યુમેન્ટ તો હું કરાવી જ દઉં છું. મેડિકલ થાય, ફાઇનલ 3 પ્રોસેસ લઈ લો. મેડિકલ થાય, એમ્બેસીમાં પાસપોર્ટ જમા થાય, 3જે દિવસ વિઝા આવે અને 4થે દિવસ તમારે પૈસા ભરે, પહેલાં ટિકિટ આવી જાય એટલે પૈસા ભરો એટલે તમારે સીધું ઇઝરાયલ બીજે દિવસ આવવાનું થાય. આ છે 5 દિવસનો પ્રોસેસ છેલ્લા, જ્યારે તમે ઇન્ટરવ્યૂ પાસ થયા પછીની વાત છે. હવે એક ભાઈને પ્રોબ્લેમ એવો આવ્યો હતો, મારો ફ્રેન્ડ જ છે અને એ ફેમિલી જોડે મારા વાત થઈ, મારાથી કોઈ તકલીફ નહીં, મારી લીધે એને જે પગલું ભર્યું એ મારી લીધે નથી ભર્યું. પણ એમનું એવું કહેવું છે કે આવી રીતે ખોટી જગ્યાએ કે આ રીતના તકલીફમાં હતા. તો મારે બધાને એ જણાવવું છે કે દરેક મહેરબાની કરીને દરેક મિત્રને એ જણાવવાનું કે તમે લોકો બહાર આવવા માટે મહેનત કરો, નો પ્રોબ્લેમ, પણ એટલું બધું પણ ના સાહસ કરશો કે તમે આ બેંકમાંથી લોન લઈ લો, આ બેંકમાંથી લોન લઈ લો, ગમે ત્યાંથી પૈસા લઈ લો. પૈસા લો એનો વાંધો નથી, તમારામાં છે ને ટ્રેવર હોવી જોઈએ, કાં તો માઇન્ડ પ્લાનિંગ હોવું જોઈએ કે મેં આ પૈસા કેવી રીતે ભરી શકીશ, કાં તો નહીં ભરી શકું તો મારું મગજ, મારું માઇન્ડ અને હું કેવી રીતે એની કેપેસિટી ધરાવું છું કે એને હું મેન્ટલ હેલ્થ તરીકે હું એને એક્સેપ્ટ કરી શકીશ. તમે એક્સેપ્ટ નહીં કરો ને તમારામાં શું થશે એ હું તમને લાસ્ટમાં કહીશ કે આ હકીકત થાય. એ ભાઈ હું કર્યું, ડોક્યુમેન્ટ પીસીસી કઢાવ્યું, ડોક્યુમેન્ટ આપ્યા, બધું થઈ ગયું. ત્યાર પછી અહીંયા આગળ છે ને ઇઝરાયલમાં એક રૂલ્સ છે, અહીંયા આગળ વોર ચાલુ થાય વારે ઘડી, અત્યારે બી હાલમાં થવાનું ચાલુ છે. અત્યારે લાસ્ટમાં એક વોર પૂરો થયો છે ઈરાનનું, તમને ખબર જ હશે, ઈરાન ને ઇઝરાયલનું. એ ગૂગલ તમે સર્ચ કરી લો. અત્યારે હજુ 1 જ મહિનો થયો છે એ વોર ફિનિશ થાય ને હજુ ફરી ચાલુ થવાની ફૂલ શક્યતા છે, આ એન્ડિંગ સુધી થઈ જશે. હવે એ ટાઈમે એ ભાઈનું કામ થોડું ઠપ થઈ ગયું. કોઈ પણ એજન્સી હોય, વોરમાં કોઈ પણ દેશ ચાહતો હોય કે વોરમાં અમે બીજા દેશના નાગરિકોને બોલાવીને તકલીફમાં ના નાખીએ, એ સિચ્યુએશન હતી. હવે બીજા એજન્ટોએ એનો ફાયદો ઉઠાવ્યો, જે ચાલુ એજન્ટો છે, જેની પાસે ઇઝરાયલના નામની મેન પાવર એજન્સીનું લાયસન્સ નથી, એ માણસોએ શું ફાયદો ઉઠાવ્યો? મારી પાસે આ વેકેન્સી છે 7 લાખ રૂપિયા, મારી પાસે આ વેકેન્સી છે 6 લાખ રૂપિયા, અરે એક જણે 4 લાખ રૂપિયામાં વેકેન્સી કાઢી. ભાઈ બધી વાત સાચી, હું એવું કહું બધી વાત તમારી સાચી છે, નો પ્રોબ્લેમ. પણ હવે સીધું ગણિત કઈ બેસે? ઇઝરાયલમાં વોર ચાલે. હવે આમાં તમે મને કેમ ના પૂછો? મારી પાસે તો તમે ડોક્યુમેન્ટ એકવાર સબમિટ કરાય, સબમિટ મીન્સ કે એજન્ટ તો હું નથી, એ તો પહેલાં જાહેર કરી દીધું. પણ તમે મારી પાસેથી માહિતી લીધી કે પટેલ કયા ડોક્યુમેન્ટ જોઈશે, પીસીસી કયા ટાઈમે જોઈશે, શું છે, બધી માહિતી મારી પાસે લીધી. મેં આંગળી કર્યું કે આ જગ્યાએ જાઓ, તમે ત્યાંય જમા કરાવી દીધા. હવે ત્યાં જે છે મેઇન પાવર એજન્સી એ લીગલી છે, એ લાયસન્સવાળી છે, બરાબર. હું કોઈ એજન્સીનું નામ લેવા નથી માગતો, પણ ત્યાં લીગલી છે જેના થ્રુ મેં આવ્યો. હવે ત્યાં તમને શું થયું? ટાઈમ વેઇટિંગ. કેમ ટાઈમ વેઇટિંગ કેમ આવ્યો? વોર ચાલે છે. બીજી બધી એજન્સી જેની પાસે લાયસન્સ નથી એને શું કર્યું કે એનો ફાયદો ઉઠાવીએ. હવે ફાયદો કેવી રીતે ઉઠાવ્યો? 4 લાખમાં 5 લાખમાં વેકેન્સી કાઢી. એમાં શું થયું પ્રોબ્લેમ? 50,000 એડવાન્સ ભરવાના. એટલે મારો એક કેન્ડિડેટ હતો, મીન્સ કે એક ફોલોવર હતો, એ ફોલોવરે શું કર્યું? 50,000 રૂપિયા એક જગ્યાએ ભર્યા ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને. એ રીલ પર મેં નેક્સ્ટ બધું મારે એડિટિંગ કરવામાં બહુ સમય જાય છે અત્યારે, એટલે જ વિડીયો નથી બનાવતો. બહુ ઝાઝો સમય બગડી જાય. જ્યારે તમે કામ કરો અને એક યુટ્યુબર ને આ છે તે છે, બધું મિક્સ કરવું બહુ તકલીફવાળું કામ છે. એટલે એને યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને એને શું કર્યું? સીધો વોટ્સઅપ કર્યું. ભાઈ બીજે દિવસ મિટિંગ કરવાની વાત, બીજે દિવસ કરી વાત, એને વાતોમાં ભરવાઈ દીધો કે ભાઈ આ આટલા મહિનાનો પ્રોસેસ છે, આટલા વર્કિંગ ડેમાં આ થાય, પેલું થાય, XYZ. એટલે ભાઈ સીધો 50,000નો ચેક આપ્યો. 4 દિવસમાં ચેક એકાઉન્ટમાંથી કટ થઈ ગયો. લીગલી પ્રોસેસ હતો, એકાઉન્ટમાંથી કટ થયો. એવું કંઈ નથી કે અનલીગલી કેશ આપ્યા, લીગલી પ્રોસેસ. ત્યાર પછી ત્યાં એના 60 દિવસ બગડ્યા. પેલાએ કીધેલા વર્કિંગ દિવસ 30, 60 દિવસ બગડ્યા. પછી એને પછી ઇન્સ્ટાગ્રામમાં બીજી રીલ્સ જોઈ. એનું કારણ હતું એ ભાઈ લોન લઈને ફસાયેલો જ હતો. બહાર કોણ આવે? મારા જેવા આવે ને તમારા જેવા આવે. જેને સેટ જ છે ઇન્ડિયામાં, 50,000 રૂપિયા પગાર છે, એ લોકોને ઇન્ડિયા છોડવાની જરૂર નથી. હજુ બી સાંભળજો, જે લોકોને ઇન્ડિયામાં 50,000 રૂપિયા પગાર છે, મેં તો એવું કહું કે 40,000 થી 50,000ની વચ્ચે પગાર છે ને, એ લોકો ઇન્ડિયા ના છોડશો, ફેમિલી ના છોડશો. પણ જે લોકો ખરેખર મજૂરી કરે 15,000, 20,000, 25,000, એ લોકો આવો, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી.
એના માટે હું સપોર્ટમાં બેઠો છું. અને મને રાત્રે તમે મેસેજ કરો, હું તમને જવાબ આપીશ. પણ એ ભાઈએ શું કર્યું, ફસાયેલો તો હતો બિચારો. એ ભાઈ બીજી રીલ જોઈ કે અહીં તો મેર પડતો નથી, ચાલ ને અહીં સુધી કામ થાય ત્યાં સુધી બીજાને. હવે બીજાએ શું કર્યું, એને 50,000 લીધા, લાખ રૂપિયા એના જતા રહ્યા. હવે લાખ રૂપિયા જતા સુધી એ ઇન્ટરવ્યુ આવવાની ફૂલ તૈયારી, કારણ કે વોર પૂરો થવાનો હતો. હવે પેલા લોકો પૈસા પાછા નહીં આપે, એ લોકોએ એગ્રીમેન્ટ કરાયો તો 6 મહિના સુધી તમારે રાહ જોવાની. હવે 6 મહિના સુધી પૈસા પાછા આવે ત્યાં સુધી ઇન્ટરવ્યુ થાય, ઇન્ટરવ્યુ થાય ત્યાં સુધી એના બેંક વાળાને કોણ જવાબ આપે ભાઈ? આખી સાયકલ છે, તમે આ સમજશો ને. આખી આ સાયકલ છે. આ સાયકલ એવી છે, તમે પૈસા કઈથી લાયા? બેંકવાળા પાસેથી. બેંકવાળા પાસેથી લઈને તમે એજન્સીમાં આપ્યા, એજન્સીવાળા પાસે તમે આપીને તમે આશા છોડી દીધી. મારું તો થઈ જાવ ને 30 દિવસ કીધા, બીજા પાસે આપે, બીજાએ કીધું મને તો 25 દિવસ કીધા કે 50 દિવસ કીધા, XYZ મને નહીં ખબર, પણ જે હકીકત મને એની વાઈફે કીધી એ તમને જાણ કરું કે આ રીતના આખું સર્કલ હતું. એટલે ભાઈ હેરાન ક્યાં થયો, એની પર માનસિક સ્થિતિનો અભાવ પડી ગયો. કે મેં અહીં પૈસા આપે, અહીં આપે, અહીં મારું સિલેક્શન થઈ ગયું, મારા લાખ રૂપિયા તો ગયા. અહીં સિલેક્શન થયું તો અહીં મારે જે પૈસા ભરવાના છે હું કઈથી લાવીશ? લાખ રૂપિયા તો ઓલરેડી ખોટ ગઈ. એટલે આ જે ફ્રોડ, જે લાયસન્સ વગરના એજન્ટો છે ને, એ 2 એજન્ટ હતા. આ ખાલી એક્ઝામ્પલ આપું, એ 2 એજન્ટના ચક્કરમાં એની જે લાયસન્સ વાળો એજન્ટ છે ત્યાં એને ઇન્ટરવ્યુ આપવાનું હતું, ત્યાં એનું સેટિંગ થવાનું હતું, ત્યાંનું કામ આવવાનું હતું. એ સમય કયો હતો? વોર સિચ્યુએશન હતો, ઇઝરાયલ ઈરાનની વોર હતી. એ વોર પૂરી થઈ ગઈ, એ વોરમાં તું છેતરાઈ ગયો ભાઈ. એમાં શું થયું કે તે ભાઈ ખરાબ સમયે ફાઇલ આપી દીધી. એ ટાઈમે ફાઇલ તારી એક્સેપ્ટ કરે એનોય વાંધો નહોતો, પણ તને ખબર હોય છે કે વોરના સમયે કોઈ બી નાગરિક, ફ્લાઇટ જ બંધ હતી, તમે કેવી રીતે આવી શકો? એ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ત્યાં આગળ, બધાને ખબર જ છે. મારે ઇન્ડિયા આવવું હોય, હું ઇઝરાયલમાં છું અત્યારે હાલમાં, મારે કોઈ પણ ઇમરજન્સી મારથી ના અવાય. હવાઈ અડ્ડા જ તમારા બંધ હોય, આકાશની પરવાનગી જ ના હોય, તમારા આકાશમાંથી કોઈ પણ બીજી કન્ટ્રીનું ફ્લાઇટ અવર જવર ના કરી શકે. ગુજરાતી પ્યોર ભાષામાં આપણે તમને સમજાવીએ તો આ વસ્તુ તમે સમજી શકો કે નહીં. તો એ વસ્તુનો પ્રોબ્લેમ એના મગજમાં ના ઉતર્યો, એટલે ભાઈ હું કર્યું કે અહીં મારા ફસાઈ ગયા, અહીં ફસાઈ ગયા. હવે ખરેખર જે જગ્યાએ કામ જવાનું હતું એ જગ્યાએ એનું કામ ગયું નહીં, એને બીજી જગ્યાએ કામ આપી દીધું. ડોક્યુમેન્ટ તો એના હતા જ, પણ ઇન્ટરવ્યુ માણસ આપવા આવે તો એનું ઇન્ટરવ્યુ બને ને કે લિસ્ટમાં નામ આવે. વિધાઉટ ઇન્ટરવ્યુ પ્રોસેસ હતો પાછો. એક વેકેન્સી, એ જે વેકેન્સી સુપર માર્કેટની હતી કે ગમે તે હતી, સુપર માર્કેટ છે, સોડા પેકિંગ છે, અત્યારે બહુ બધી વેકેન્સી, કાર ડ્રાઇવિંગ છે, કાર મિકેનિક છે, ઢગલો વેકેન્સી છે ઇઝરાયલમાં. હું ખોટું નથી કહેતો. અત્યારે હું વિડીયો નથી બનાવતો એનું કારણ આ છે કે બારા ભાઈ મને માફ કરજો, બહુ એટલે બહુ જાજો વેકેન્સી છે. તમે ખાલી PCC કઢાઈને ટ્રાય કરો, પણ એનું લાયસન્સ હોવું જરૂરી છે મેન પાવર એજન્સીમાં. એટલે એ ભાઈ ગમે તે રીતના ભૂલ કરી દીધી. હવે ઇન્ટરવ્યુ તો ના આપ્યું, પેલા કે પૈસા કઢાવી લો, પૈસા કઢાવવાના ચક્કરમાં બીજા 3 મહિના ગયા. હવે બેંકવાળા ઘેર આવતા ત્યાં સોસાયટીમાં નામ બગડ્યું, ગામમાં નામ બગડ્યું, જવાબ કાપો. એના ઘરમાં એના મમ્મી પપ્પાને કીધું નહીં, એની ભૂલા થઈ ગઈ. અને મને ખબર નહીં આ વસ્તુની કે ભાઈ મારો ફોલોવર આ રીતના હેરાન થાય છે. મને ક્યારે ખબર પડી કે ભાઈ આ રીતના જ્યારે ઇન્ટરવ્યૂ થાય, આ છે તે છે, XYZ બધા વિડીયો બનાવતા હોય, હું બનાવતો XYZ, બધા વિડીયોના જોઈને એક્સપ્લોર કરતા હોય પોતપોતાની લાઈફ. મેં વિડીયો જોઈને આવ્યો હતો, દેવીશા લાઈફ આપણા ઇઝરાયલમાં જ છે ભાઈ. એ ભાઈના વિડીયો જોઈને દેવીશા લાઈફ કરીને એક છે પેજ, તમે જોજો ઇન્સ્ટાગ્રામમાં, હું ફોલોવર છું એમનો, આ છે તે છે. એમના જ્યારે ખેતીવાડીના વિઝા સ્ટાર્ટ થયા હતા ને ત્યારે મેં ખેતીવાડીમાં ફાઇલ મૂકી હતી. 9 મહિના રાહ જોઈ, પછી મેં મૂકી આપણે એમાં પોલેન્ડમાં 50,000 એડવાન્સ ભર્યા, મને જ નુકસાન થયું. ત્યાર પછી લંડન યુકેમાં મૂકી. મારી આખી કહાની નેક્સ્ટ વિડીયોમાં કહીશ. મારી કહાની જોઈને તમે એક્સપ્લોર થશો ને એટલે મૂકીશ. તમે કોમેન્ટમાં જણાવજો, તમારે જાણવું હોય ને તો કોઈ ફસાય નહીં એના માટે મૂકીશ. બહુ ખરાબ કહાની છે, એમાંથી મેં ઊભો થયો છું. એટલે મહેરબાની કરીને એ પગલું કોઈ ભરતા નહીં. જે આ ભાઈએ ભર્યું છે એ ભાઈને શું તકલીફ થઈ કે ભાઈ આ લાખ રૂપિયા મારા જશે, એના કરતાં પહેલાં લાખ રૂપિયા કઢાઈ લઉં પછી હું આ કામ કરું. એટલે ભાઈ ઇન્ટરવ્યૂ આપવા નહીં આવ્યા. 4-5 દી થયા, 5 દી થયા, 6 દી થયા. હવે ફોન કરીએ, ફોન ના લાગે, કશું ના થયું. જ્યારે એનું 12મું 13મું પૂરું થયું ને ત્યારે એની વાઈફનો ફોન આવ્યો મારી પર, પટેલભાઈ કે તમારા મેસેજને વોઇસ રેકોર્ડિંગ મેં સાંભળ્યા કે ભાઈ તમારું નામ લિસ્ટમાં આવી ગયું, તમારા ડોક્યુમેન્ટ નાખી દીધા, તમારે ખાલી જઈને વિડીયોગ્રાફી કરવાની છે અને પછી તમારે મુંબઈ જવાનું છે બાયોમેટ્રિક માટે. ત્યારે મને ખબર પડી, બાકી મેં વિડીયો બંધ કરી દીધેલો. અને આ દુઃખની વાત છે મિત્રો. આ ઘા ખરા ને આ સહન નથી થતા. એ ભાઈ સાચો હોય કે ખોટો હોય, ભગવાન એની આત્માને શાંતિ હાલે,
અને જ્યાં છે ત્યાં સુખી રહે, એની આત્મા સુખી રહે. પણ કહેવાનો મતલબ એ છે કે દરેક મિત્રોને જાણ કરું છું, કોઈ પણ જગ્યાએ ફાઇલ આપો તો તટસ્થ રહો, વિચારીને કામ આપો. કોઈ પણ જગ્યાએ ખોટી જગ્યાએ ફસાશો નહીં. ઇન્સ્ટાગ્રામ પર ખોટી રીલ્સ જોઈને ફરમાશો નહીં. ખોટી સ્કીમોમાં તમે લોકો જે ફસાવો છો એ ફસાશો નહીં કે 30 દિવસમાં કામ થાય, 50 દિવસમાં કામ ભાઈ 15 દિવસમાં બી થાય. બોલો, મારી પાસે એવા બી મિત્રો છે 15 દિવસમાં આવેલા. તમે ચેક કર્યું, એનું લાયસન્સ છે. મેન પાવર એજન્સીનું ઇઝરાયલ જેને આવવું હોય ને, ઇઝરાયલ માટે મેન પાવર એજન્સીનું લાયસન્સ હોય છે. એ લાયસન્સ વગર તમે ઇઝરાયલ ના આવી શકો. એટલે કોઈ પણ નડિયાદ, ખાસ કરીને નામ, ગામના નામ યાદ રાખજો. સૌથી વધારે ફ્રોડ ચાલે નડિયાદ, આણંદ ને વડોદરા. તમને એવું લાગે છે કે વડોદરાનો પટેલ થઈને વડોદરાનું નામ ખરાબ નથી કરતો. જે ફ્રોડ ચાલે છે ને એ જ કહું. મેં તો કામ સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં આપેલું અને પોરબંદરથી હું અહીંયા આવ્યો છું. આપણી બાજુ બહુ ખરાબ ચાલે, એનું કારણ છે ભાવ વધારવાળા બી આપણા વાળા છે. કારણ કે મેં છે ને કામ વડોદરાથી સ્ટાર્ટ કર્યું હતું. 2,50,000 મેં કામ આપ્યું હતું. 3 મહિના વેઇટિંગ કર્યું. એવું કંઈ કામ જ નથી ઇઝરાયલમાં. પછી બીજી એજન્સી બદલાઈ આણંદમાં, 4.5 લાખ. પીસીસીની જરૂર નહીં. વાહ, પીસીસીની જરૂર નહીં. કોણ બગાડે 500 રૂપિયા એપોઇન્ટમેન્ટ લઈને લાઈનમાં ઉભા રહે? વડોદરામાં બહુ લાઈન પડે. ગાંડ શું કરવા ભાઈ? એમાં ફસાયેલા જ ભાઈ. એ બધું નિરાતે છે ને, ચર્ચા બધી કરવી. હવે આયા જ છે ને તો હવે ખુલ્લે આમ જ આવીશું. પણ હવે દુઃખનું ખાલી એક કારણ એ જ છે કે મને દુઃખ એ જ થયું કે કોઈ પણ રીતે આ રીતના કોઈ પણ એજન્ટની ખોટી રીલ ઇન્સ્ટાગ્રામમાં જોઈને ફરમાશો નહીં. અને તમને ઈચ્છા હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ, એના વિશે પહેલાં 100 જગ્યાએ તપાસ કરો. કોન્ટેક નંબર માગો કે એના થ્રુ કોણ બહાર ગયું છે એનો જો કોન્ટેક કરો. મારો ખુલ્લેઆમ કોન્ટેક નંબર છે કે મેં આના થ્રુ આવ્યો છે, આટલો પગાર. મેં સેલેરી સ્લીપ બધાને વોટ્સઅપ પર મોકલી છે. મારા થ્રુ 25 લોકો ઇઝરાયલમાં છે. એ તો આ ધંધો બંધ કરી દીધો કે વિડીયો બનાવીને મેં તમને જણાવું. એનું કારણ છે નહીં સમય મળતો મારા વાલા. અહીં તકલીફ શું છે, અઠવાડિયામાં 1 દી રજા આવે, સબત બેસી જાય, બસનું સુવિધા એટલી બધી પ્રોબ્લેમવાળી છે કે તમે સવાર નોકરી જાઓ ને બપોર 12 વાગે બસ બંધ થઈ જાય. એના કારણે હું નથી આ કરતો. હવે વિડીયો લાંબો થઈ જશે. શોર્ટમાં તમને એટલું જ કહીશ કે કોઈની વાતોમાં ભરમાશો નહીં. આ જે ભાઈનું જે થયું છે XYZ, ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને જે પણ એજન્ટોએ એમના રૂપિયા લીધા છે આપી દેજો. કારણ કે અમને ચેક જ આપેલા છે. તમારે કાયદેસર એના વ્યાજ સહિત રૂપિયા પાછા આપવા પડશે. બાકી એમાં આગળની કાર્યવાહી જે લાગુ પડશે, કાનૂની કાર્યવાહી, એમાં અમે સપોર્ટ પૂરેપૂરો આપીશું. અને જે પૈસા બગાડવાના થશે તો હું મારા ઘરના બગાડીને એમને સપોર્ટ કરીશ. પણ આજ પછી કોઈ પણ ચાલુ ચીલા એજન્ટને ઇઝરાયલનું કામ ના આપતા. ઇઝરાયલનું કામ વડોદરા જિલ્લામાં કોઈની પાસે લાયસન્સ નથી. અને કોઈનું હોય, મારો વોટ્સઅપ નંબર છે, કોઈ પણ એજન્ટ પાસે હોય ને તો મને વોટ્સઅપ કરવું. અને વિડીયો પર યુટ્યુબ પર આવવું હોય ને લાઈવમાં તો એ મેં છૂટ આપું છું. બાકી કોઈની પાસે લાયસન્સ નથી આપણા વડોદરા જિલ્લામાં ઇઝરાયલનું. જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. કોમેન્ટમાં જે કંઈ હોય જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં મેં પૂરેપૂરી કહાની કહીશ ને તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. જય માતાજી.